જો મેં પણ કામ પર ગઈ હતી, કામ પરથી આવી ગઈ અને સોફામાં થોડી વાર આરામ કરવા બેઠી ગઈ છે અને પ્રફુલ પણ કામ પરથી આવી ગયા તો ભગવાનના ધૂપ દીવા કરે છે અને તો પ્રફુલ કામ પરથી આવીને જમવા બેઠી ગયા છે અને આજે બનાવ્યું હતું દાળ રાઈસ, અડધું જમી પણ લીધેલું છે અને મેં પણ પાછી જમી તો લીધું હતું પણ ભૂખ લાગી એટલે પાછી આવી ગઈ છે. તો અહીંયા એક વસ્તુ બતાવું તો આ છે દહીંનું ડબ્બું અને આ બદલાઈ ગયું છે, એનું પેકિંગ નવું આવી ગયું છે. પહેલાં અલગ આવતા હતા અને આ સાઈડમાંથી હવે દેખાય છે કે એમાં દહીં કે પ્રફુલ એમ પૂછે કે કેટલું બાકી રહી ગયું, એવી રીતના દેખાય તેવી રીતના વ્હાઇટ કલરની લાઈન આપી દીધી એક સાઈડે. ક્લિયર ડબ્બો છે પણ સારું કહેવાય, આખો ક્લિયર આવવો જોઈએ તમારા જેવા યુઝ તરીકે. હા લેબલ. અને ધ્યાનશીલ મેં વાઇટકા લેવા મોકલાવી હતી તો અહીંયા કેટલા વાઇટકા અને પાછા બધી અલગ અલગ ડિઝાઇનના વાઇટકા લઈ આવી. આટલા બધી વાઇટકા અને ફ્રોક વિથી ક્લીન કરવાનું. ઓ બાપા, ફ્રોક જ ગંદુ હતું તો વાઇટ કોઈ ગંદો થઈ ગયો કે નહીં? હવે અમારે એ વાઇટ કોઈ યુઝ કરવો નથી, આ એક જ યુઝ કરવાનું છે. તો આપણે આજે ખાવાના છે દહીં. એમ તો દાળ રાઈસ જમી લીધું છે પણ હવે લઈ લઈએ દહીં. તને દહીં જોઈશ તો ધ્યાન ખાંડ નાખવાનું નથી. ઓકે, એની સાથે કંઈક બીજું ખાવાનું છે. જો નીચે પડી ગયું દહીં. તમારો ફોલ્ટ છે. કેનો ફોલ્ટ છે? તમારો ફોલ્ટ. મારો ફોલ્ટ નથી, તમારો ફોલ્ટ છે. બે કઈ નથી. મેં કઈ નથી. તમે પહેલાથી કસલો પાસની મેં પહેલા સાસી પહેલા ની તમે પાસા. પેલા કોઈને કચરો પડ્યો? તમે મમ્મી સાસી. લાસ્ટમાં કોણ આવ્યું? સાફ કીને કરાયું. સાફ કીને કરવાનું કીધું તું કચરો? નામ દે જલ્દી જલ્દી ફટાફટ. તમે મેં મમ્મી જ્યોતિ. મમ્મી જ્યોતિ. મમ્મી જ્યોતિ એમ. પપ્પા પ્રફુલ કે નહીં? પપ્પા તો ફૂલ. પપ્પા તો ફૂલ. આજે ધ્યાનશી સાથે બહુ મસ્તી કરી છે અને આપણે ખાવાનું છે દહીં સાથે ઇન્ડિયાના ખાજા. ખાજા હજી પડ્યા છે તો મેં ટ્રાય કરું કે એની સાથે ખામ કેમ અપાઈ ગયું. તો ખાજામાં પડ્યા છે તો આપણે ટ્રાય કરીએ ખાવાનું. તો બોક્સમાં મૂકી રાખાશ. આમ તો રખાય પણ નહીં બારા, નકર ધ્યાનથીની સ્વીટ વસ્તુ ખાવાનું બહુ ઓલું છે તો ખાઈ લઈશું. બસ એટલું સ્વીટોની તો મોઢેથી થોડી નાખી. અને અહીંયા છે ઇન્ડિયાના ખાજા. તો ચાલો તમે પણ બધા એન્જોય કરવા આવો ખાજા. કોમેન્ટ કરજો કે ખાજા કોને કોને ભાવે છે. મમ્મી ધ્યાન છે ને? ઓ ધ્યાનથી કે ખાજા મને ભાવે છે. મેં દહીં આપ્યું તો પણ પાછું એના અહીંથી દહીં લે છે, વ્હાઈટ કપમાં ભરે છે ધ્યાન છે. એટલું ઓછું પડ્યું તમને? હા, રાઈતનું બહુ ખવાય નહીં ને દહીં? રાઈતનું ટુ મચ ખવાય નહીં. ધ્યાન છે ને આ એના અર્ચના ફૂવે ફ્રોક આપ્યું છે અને એ ફ્રોક 2 દિવસ પહેરું, ધોયું અને પાછું કાંઈ દોરી પરથી લઈને પહેરી લીધું છે ઢીલું. અમારા ટેસ્ટર આવી જશે અહીંયા ખાજા અને દહીં ટેસ્ટ કરવા માટે. ધ્યાન છે મેં કામ પરથી આવી તો ઘરમાં બહુ કસરત. તારું ફ્રોક ઓલું થઈ ગયું, ફ્રોક હરખું નથી. બે બહુ
બહુ કચરા ઘરમાં કર્યા હતા તો બેયને એક એક ઝાડુ આપ્યું. તારું ફ્રો સાધિયાનથી ક્લીન કરે ઘરમાં. હા હા ભેગા કરો ભરવાનું છે બધી સાફ. હવે નેક્સ્ટ ટાઈમ કેમ કચરા પડે છે જોવાના છે. તે બે બેનોને ક્લીન કરવા આપ્યું છે. પસવાડે રહી ગયું. છોકરાને થોડું ક્લીન કરાવવું પડે તો કચરા પાડે નહીં, નકર એ લોકોને ખબર જ પડે નહીં. જ્યાં મને લોકો અહીંયા બેઠા બેઠા સોફામાં બેઠીને જમવાનું ને અમારે ધીલુને કચરા પડવાના. ધીલું એપલ ખાધું જ ને. મમ્મી તમે ખાતા હતા, તમે કસ્સા કરો એક સાસથી ને એક મેં એમ કચરા પાડે જો. આજે અમારું ઘર આખું ક્લીન થઈ જવાનું છે. તારું ભરવાનું છે એ ભર ને ધીલું. એ તો ના સોટેલું છે. આમાં છે જો ટેબલ ઉપર છે કચરો જો દેખાય. અહીં ટેબલ ઉપર ટેબલની નીચે એ બાપાડી ટેબલ નીચે જોરું દેખાય બ્લેક કલરમાં. હા દેખાઈ ગયું. ગુડ ગર્લ. આખું ઘર સુખું કરી નાખ્યું. એને શું કહેવાય? તોલી કીધું. હવે બધીમાંથી ઝાડુ લગાવી દીધું. હવે ધ્યાનથી ભરેશ. ભરી લો તમારા છે. ભરાયણું થોડી આમ નાહી ગયું કાક કસરો તો જો. આરો દેખાય અહીંથી. મને દેખાય છો તને દેખાય તો પછી મજા આવે. એમ આ બધીમાં કચરા રહી ગયા જો. આજે ધ્યાનથી પાસે ને આવી રીતે ક્લીન કરાવવાનું છે મસ્ત. હવે કચરા પાડીએ કે નહીં? વેરી ગુડ. લેપટોપમાં બેઠી ગયા એનામાં કામ કરવા. અને સોફામાં આવીને બેઠી ગઈ. થોડું વર્ક કરીને આવી 45 મિનિટ એટલે બેઠી ગઈ. અને જમવાનું તો બનાવી નાખ્યું છે બપોરનું દાળ રાઈસ. બેઠે છે સોફામાં. દિયાનસીની સપના પણ આવે. ડ્રીમ કવા ડ્રીમ થયું તું કી ભાઈ ને
નાનો ભાઈ આવ્યો. બ્લેક ભાઈ, નાનો ભાઈ. Mommy, that's the dream place. પછી બીજું કયું ડ્રીમ થાય? કેવું છે? There's a Bappa. પપ્પા શું કીધું? Sampai Bappa moya di malam soya. પછી બીજું બધા ડ્રીમ તારા કે જ હશે. Boleh, આપણે બે મમ્મી ગયા છે શોપિંગમાં ગયા હતા બાય ડોક્ટર હે, કયા ભાઈ ડોક્ટર રૂમમાં? ભાઈ મને ખુદની ખબર નથી. હું કેસ માય બાય બે બાય હતો ને બાય મારા દીદીના મને ખબર પડી તો મને ખબર નથી તો અમે હવે ખબર છે હવે આ મૂકવા જવાનું છે કે નહીં, કે હજી મારવાનું બાકી છે? કિચનમાં હોય તો ફેરવી લો, કચરા પડ્યા હોય તો. આ પાછા કચરા વધારે પડે છે એમાંથી તો. રિયાનથી બધી વાત કરી, હું કરી તો મને પણ સમજ પડી નથી. તમને સમજ પડે તો કોમેન્ટ કરી કહેજો. અને આજે દિયાનજી પાસે ક્લિનિંગ કામ કરાવ્યું છે, કેમ કે દિયાનજી બહુ કચરા પાડતી હોય છે ઘરમાં. હા તો ભાઈ દિયાનજી બતાવું તમને. નહીં તો પાછું ઢોરાઈ જાય. તો ધ્યાન છે બધામાં ઘરમાં ફ્લોર આખો ક્લીન કરી નાખ્યો છે અને એના ટોયસ બધા ગેરેજમાં જવા દીધા છે અને એની ખુરશી, સ્કૂલના કપડાં બધું વ્યવસ્થિત મૂકી દીધું છે. હજુ છે એમાં તો હવે કાઢતા નહીં હો, પપ્પાએ ના પાડીશ હમણાં. તો પછી અહીં લઈને બેઠી ગઈ છે હવે. નાયલા તારું છે નહીં, આપણે પ્રાઇમકમાંથી લેવા હતા. બે લાવ્યા હતા, એક સાસ્તીનું પણ હતું. ઓકે, નાનીને ઘેરથી. ભાઈ ધ્યાન છે એમ કહેશ કે નાનીને ઘેરથી લાવ્યા, પણ અમે તેને પ્રાઇમકમાંથી અપાવ્યું હતું. બેયને અપાવ્યું હતું. સસ્તી ધ્યાન છે ને મસ્ત છે રમવાનું. તો બતાવું બધાને. નાના છોકરા ધ્યાન છે ના ફ્રેન્ડ બધા જોતા હોય તો ફેરવવાનું છે ને. એટલે ફેરવી દે તો ધ્યાન છે ફેરવી દે. મેં અહીંયા મેં પકડું તો ફેરવની જરા. હવે જો આવી રીતે એ લવ તૂટી જાય. હા, એમાં સ્માઈલી ફેસ છે કે કેવું છે? ધ્યાન છે જુઓ. happy toiletમાં જવું હોય હા તો ભાઈ જો આ એંગ્રી ફેસ છે. હા તો ભાઈ ટોયસ નું એંગ્રી ફેસ છે. અંદર હતાઈ ગયું, હવે આવી ગયું. ખબર પડશે આવી ગયું. સમજતો તું મિડલમાં સસ્તી તો એવી કહું સીતા